આજે બનાવીશું મકાઈમાંથી નવો નાસ્તો. એને બનાવવા માટે મોટી છીણીમાંથી આ રીતે મકાઈ છીણી લેવાની છે. 1/4 કપ બેસન લઈશું, 1/4 કપ સોજી અથવા તો રવો, અડધો કપ ચોખાનો લોટ લેવાનો છે, 1 મોટી ચમચી ઘઉંનો કકરો લોટ, 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ અને મોટા દાણા નાખી દઈશું મકાઈના, 1 લીંબુનો રસ, 2 ચમચી આપણે ખાંડ લેવાની છે, અડધી ચમચી લાલ મરચું, 5 ચમચી હળદર અને 5 ચમચી અજમો, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. મોણ માટે તેલ લેવાનું છે, લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન. થોડાક ધાણા એડ કરીશું, બરાબર મિક્સ કરી લઈશું અને જરૂર પ્રમાણમાં આપણે પાણી એડ કરવાનું છે અને જે સોડા આવે છે એ 5 ચમચી લેવાનો છે. પાણી એડ કરીને મિક્સ કરીને ખીરું તૈયાર કરીશું. કઢાઈમાં લગભગ 3 ટેબલ સ્પૂન આપણે તેલ લેવાનું છે, અડધી ચમચી રાઈ, અડધી ચમચી તલ અને મોટા દાણા મકાઈના એડ કરી દઈશું અને આવી રીતે ખીરું પાથરીને તૈયાર કરી લઈશું. તો તૈયાર છે મસ્ત નાસ્તો. આવજો.